આ લાલભાઈ ભણ્યો નહીં ને આ પોટલિયાના ને બોટલિયાના બધા દખા કરે છે. હેડ પણ સ તો મારો દેશી ગોમળીયો કે હા, પણ વિચાર તો એવો કહે છે કે ના હોય તો હજી કોલેજ તો કરાવું લાલભાઈની, કોલેજ મિલવા જવું એવો વિચાર કહે છે. ભણ્યો નહીં આપું જો શું કરવાનું. અમે પોટલી લઈને તો આવતો તો પણ શિકાર અમે શું કરે છે. લાઈ જવા દે, અમે ઘેર જવું તો ખરો એટલે શું કરે છે. હા કંકોળી બંકોળી વેણવા દે. હા કંકોળી આ વરસાદ પડ્યો પણ કોઈ કંકોળી થી નહીં. શીકરા ખોળભાઈ હું એકલા બોલતા બોલતા જોઈ. આ ખોળભાઈ કોઈ બોલતા બોલતા જોઈ લાગે. આ લાલભાઈના ઘર હોમું આવું એટલે મને જવા દે. લાલભાઈ ઘર હોમું શીખર શેનું આયોજન કરે. માપનું ખો ખાઈ ખાઈ તો બધું ગતારે ગાલ્યું. નાના ખાઈ ખાઈ તો બધું ગતારે ગાલ્યું. અને એક તો ઘરમાં ગાલ્યો છે કંકાલ, ઘરમાં કંકા ગાલ્યો છે. કંકા કરી કરી તો મારું ઘર લંકા જેવું થઈ ગયું. નાના રાવણની લંકા જેવું થઈ ગયું. અને શિખર દેશું તો ઘેર થયું કે નહીં કે શિખર શોખ રાખડીઓ બોધવા. આ રાખડીઓ બંધી તો ચાણે શિખર પાછો આવતી. ખોજ જજે આ સારનું પોટલીનું. અને છોકરા લાય પાણી પર લાય. તાર માચો જો રાખડીઓ બાંધવા. હા રાખડીઓ બંધવાનું જોર રાખો. રાખડીઓ બંધવાનું જોર રાખો હો ભાઈ. લે પાણી જગા દારૂ છે શું થાય આમ પાછું આવે એમ થાય છે. અને આ જીવ તો સાલ લઈને આવ્યા ને એના છીબો પાછો ગવાનો તૈયાર છે. ના ના જાતની આ પૂરત લાવ્યો છું ને ના ગાડી તારની તો મારી સુરત બદલાઈ જઈ છે. મુઢાની નાના મારી સુરત બદલાઈ જઈ છે. અને આ ગહીના નાખવો પડે વાહન બહાર. એકલો ને એકલો ભાઈ રખા રાખો દાડો. ભાઈ ગતા ગમ કોઈ પડતી નહીં. ઓમ જાય છે ને ઓમ જાય છે ને દાડો કાઢી નાખે છે. હા ભાઈ બને શીખર પેલા ખોલ ભાઈને શીખર અગવડ બગવડ કરે છે. આમ આગું લમડો કરતા નહીં. હા મૂળ તો આ જોવા કા ભાઈ બની દશા આવી તો ભયા વગર તે આવું તને ખબર પડે ભાઈ બંને હું દશા તો એક મગું સાર ને એક મગું આ છીબો ને ભાઈ આવો. ભાઈ બંધી તો હાલત બગડી જઈ છે. હાલત નહીં આ ભાઈ બની દશા જોવા આવો. આટલો ઠીકો ગઈ નાખવા પડી જા પૂરા ટંગાથી માથા એટલે શું કરે પેલા પૂરત પોટલ્યો ને આ બધું શું છે તે પછી હું સાથે જોવા કે તમને નહીં દેખાતું હું છે. પણ મારું એમ કેવું છે કે ડોશી હું કા લાયા છો તારે. ડોશી તો હું કેવા લાયો ભલા હાઉ લાયા છે એવી રીતના મેં ડોશી લાયા. અમારે હું ખબર કે આવું કોમ કરાવશે ને આવું બધું કરવું પડશે. હા વાટકો મેલો ને કા ડોશી તો કે મારા કાળજાનો કટકો છે. વાટકો આ બીજો મેલાયો નતું ઊંધા પાડ્યો. હા મળે ક્યાં ગંધાઈ જાય છે તને શિયાળ પ્રકારનું આ મને પકડાયું છે. તમારે જમનું ચાલે છે. મારે તો કમ્પ્લીટ ચાલે. ઓકે ચાલે. આપણો ઓકે ચાલે એટલે બીજો જે થવું હોય થાય. અમારા જેવા તો લબડી ને ભાઈ અમે બધા પરશુરામમાં આવીએ. પણ મને એવું ખબર કે આવું પટકા આટલા દાવાથી તમે આવા તો હવે આ લોકો ખબર પડે કે આ લાલભાઈ ની હું દશા છે. આ ભણ્યા નહીં જો આ કીધા ભણ્યા નહીં. દેશી કોમેડીમાં આવું બધું આવી જાય ભાઈ. હો આ બધું ઉચ્ચક લીધેલું છે. સાલ લેવાનું, વાહન ગાવાનો, ગોદડો વાળવાનો, કચરા પોતું આ બધું ઉધડું આલી દીધું છે. ઉધડું આલેલું છે મને. અને ડોશી તો વળી કીધું હા હું તમને ABCD શીખવાડું કીધું. ABC અને ઘરમાં મોટામાં મોટા પતિજી. અને પતિજી મોટો હોય તો આવી દશે આમાં પતિજીની. હા આ પતિજીની આવી દશે આવે તો જોવો તો ખરા. પતિજીની તો દશા બગાડી લો લો વાટકો. અને આ તો હમણાં પછી ગયું નકા મકોડા થઈ ગયા છે. એટલું ધોઈ નાખો કે તમે ધોઈ નાખું તાળ કનાવલે મેલશો અમે થોડા દેખી રહી જાવ પાછું. કે વાડીમાં આવે કે વાહન કરતા હારું ડોહાન વાહન કરતા નહીં આવે તો આવું થાય પાછું. હા પેલું લાવ્યો તો પેલો વેચવા વાળો આવે છે ને ભોલા વાળો એના પાસે આ ડોશીને લીધેલું છે.
સ્પેશિયલ ચા બનાવવા માટે અને અને તમારે- સવારમાં વહેલી શીખર છે એ બસમાં બેહીને પેલું બોધવાના થતી રહી છે રાખડીયો ઓ રાખડીઓ અને ઓય ડોહાની ઘેર ઠાઠડીઓ બંધ હોય છે તો ખબર નહીં છે રાખડીઓ બંધવા રાખડી જો ખેતરમાં હું ગયા હતા? હેતરવા મૂજ્યો ના, ના, હેતરવા. લાઈન લાલભાઈ જો એ આ એ મેલો કોલભાઈ સાઈડમાં મેલો હો. ત્યાં પેલા કુડા મેલજો એ હા ભાઈ લોટ આમ પોઈને પીધું ના પીવું પીવા કે છે પીવું હું પૂછીને પીઓ એ આ પોણી કોઈ જાય છે એટલે બધી કથા પૂરી થઈ જાય મારી ખુરશી બેહું છે કે ખાટલામાં બેહું છે? બરોબર છે હું છે, પાલી ગયા કોમ્બો ના ના હું પાલે જો હાલ સાલ નાખી ડોવાને અને પેલા છોકરાને કીધું તાર માં શું છે કે બાપા માર માતો ગયો છે રાખડીઓ બંધવા રાખડીયો બંધ ઓવર એટલે કીધું તારે હેડ સાલ નાખીને આવ્યો છું ને આટલો વાહન પડ્યો તો તે ધોઈ નાખું અને ધોઈને પછી કીધું શાંતિથી અમુક પેલું ખાવાનું હા બાકી છે જી. બાકી છે જ જાણે તે પણ ડોશી રોકી ના જાય ના એવું બધું શું આવડે છે તો એ તો કીધું પેટ કરાવે પેટ તમારે ખાવું હોય રોજો ને ઊંડા કુવામાં જઈને પડી ગયો અને આટલા તો કોઈ કોઈ ઊંડો તો નહીં નહીં પાછો હા. પડીએ તોય પાછા આવીએ એવું છે ના ના સહેલા જ પેલા શૈલેષભાઈ તો પમદાર ભેળા થયા હતા મને એ બધી વાતો કરતા હતા એરંગ તો પાણી ભરાઈ ગયું છે ને આમ તેમ. અરે કીધું આખી જગતમાં પાણી ભરાઈ ગયું ભલા મને તારા એકલાની થોડું પાણી ભરાઈ ગયું છે તને આટલી બધી ચિંતા છે તાણે હું પણ મારે કરીએ એરંગવાની હું ચિંતા કરવાની જે થવાનું છે એ તો થવાનું જ છે અરે હંગાત કોઈ વાળો નહીં આવે છે તારે કશું ના આવે શું આવશે હા યાર લાલભાઈ આયોજન ગોઠવો. હું આયોજન કરો ભલામાં આયોજન નહીં અમારું તો બધું બગડી ગયેલું છે એવું આયોજન છે? તારે કોઈ ભાઈ પૂછ્યો દશા ગંધાઈ ગયેલી તો મારી એવું છે? અને તારી તારે એક બાટલો ચડાવીને હું જીવું છું ના કરે રવિયા ના આટલી કરતો એવું હોય ને? તમારે કેમનું છે અમારે ઠીક ઠીક હેડે શું કરે ચાલે જોવા તારે ઠીક ના ઠીક હેતું હતા આ કંકોળો વેણી આવ્યો પણ કશું મળ્યું જ નહીં. શામ વસ્તી કોઈ ના મેલો હોય તો શામ બધું વિરંગ જાતું બધું વાપર્યું ત્યાં વાળીમાંથી ઓછી ઓછી ને વેલા સુધી ખાઈ જતું વાત સાચી. એકાઈ ના જડ્યું એકે ના જરી. આ વરસાદ પડે તોય કંકોળો ના જરે. એ પછી એક વિચાર કર્યો તો હાલો આ કીધું લાલભાઈ કીધું ના હોય તો કોલેજ બોલેજ અલે ભલા મેલન મેલ કે કોલેજમાં મને છે ને એટલે નોલેજ વગર કોલેજ જવા ભલા મેલન. એટલા બધા ખાસી આ દેશી ગોમડીઓ આ તમે જોત કરે આ બધું કોમ કરવું પડે છે મને કોણ કોલેજ ભલા મોડા લઈ જતું છે? તમે હું બસ કર્યો જેવી વાતો કરો આમ તો કોલેજ કરો એવા લાગો. ના લાગતો કોલેજ તો મને તો ટૂંકો હતી પેલા તાણે તને કે આટલી ઉંમરમાં છો કોલેજ ને બોલે અને હું કોલેજ જો તો ઘરનું કામ કોણ કરશે એ વાત સાચી. તાણે તે ડોશી નહીં? આ ડોશી તો છે ડોશી તો નાના ડોશી કરે છે એવું છે? ડોશી તો છે પણ નાના ડોશી કરે છે ઓહો આ તો હાથીમ છે હું તો હાથી છું તાળે હાથી મેરે સાથી હો એવું છે? હો એ વન ખાલી મને ઓર્ડર જ કરવાનો ડોહા આ કરી દેજો આ કરી દેજો ડોહા આ કરી કેમ કે ભાઈ હું ભણ્યો નહીં કે એટલે હું ભણ્યો હોત તો સારું હતું છે કોમ્પ્યુટર બે હાથ હતા તો પેલું યાર નીકળી જાય કે પેલું આમ આમ દબાવવાનું બધું ખાસું બધું નહીં બતાવતું ફટોફટ બતાવો પેલું તિરફળ જેવું એ નાથી એ ના ઉપર બે હોત પણ ભાઈ તો એ જેટલું ભણેલા છો હું તો ભણેલો અને તમારે તો ખોલભાઈ ડિગ્રી છે યાર સંતે અમાર તો તો ખારી જગ્યાએ પેલું કઈ કાઢો પેલા બધા ભણેલા હોય છે ને લખીને આલે છે ને શું કહેવાય કયું ભણેલા હોય ને પેલું ભરતા નહીં ફોર્મ ફોર્મ એ ફોર્મ બોર્મ ભરીને હાલતા હોય છે ઠેકાણું પડી જાય આમાં હું ઠેકવાનું પાડે ચામ પડે છે આમાં તો નસીબ હાટું છે ના ના નસીબ તો બરોબર છે ભાઈ હવાનું નસીબ ખેડી જાય આપણે ઉકા કોઈ કહેવું પડે લેહળો તાણ હું નીકળું બતાણ સમ જવું છે હો તાણ ધોવા વાળી જો ખેતરમાં આખું પાછું થાય ચા બા પીવો છે ના ચા નહીં જો આમ ડોશી નહીં મેલો કથા બીજું કઈ પીવું હોય તો કે બાજુમાં આપણા વામર હા ના એ તો આટો મારતો બંધ છે બંધ છે તો બંધ કા કરી ભલા મળે હા હમણાં કીધું બંધ હોરી બરોબર ચાલ કાઠું પડે છે કાઠું પડે ઓકી નહીં વળા આ એક ખર્ચો વધારે તે ધ્યાન રાખો હા ઘેર હુતા એવું છે ચાલો હા રેડો એ તો કોક વળ્યા બીવો બીવમ કોક કરશું કે પાર્ટી બાલ્ટી હવ એટલે હા હવે એ જવું હોય જો હા લ્યો હળો શૈલેષભાઈ તમાર આ મેં થોડો કંકોળો મળ્યો તો વેણું કર થોડો. હું એ કરી વાર બેહું હોય તમે જોઈ ના શેરી તમે જોઈ ના શેરી બેહું બરોબર અને પછી
હાર, મારી ચિંતા ના કરતા હો ભાઈ. આ એમ પોતે દેશી ગોમડી, આપણે ચિંતા નહીં કરવાની. હા? હા. રાખો, રાખી. હા. અને મારી કોઈ વાતો ના કરતા. ના ના ઓવા પાછા ના કરતા રે, આલેલું છે તો તારા શેરી વાતો કરતા ઘેર જવાનું છે. મારા બેટા છોકરા, મારી ચિઠ્ઠી બે જણા કિતા એ ભણ્યા નહીં નોમ નહીં તેમને અમતા એ જેટલું ભણેલા તો મને ખબર હોય. વાત કર આ લેક્ચર આલે અને મારા લેક્ચર આલે નહીં ગોડા મારી ડોશી હોભળી જા દેખી ધોકા તારું ને મારું ફ્રેક્ચર હોય લેક્ચર આલવા હોય રાયાજી કીધું લાલ ભાઈ જો નોકરી બોકરી કરતા હોય અને આટલી ઉંમરમાં મને કોણ નોકરી લઈ જાય તારે નોકર કોકનું બને ને કોકના ઘેર છે નોકર બનવું એના કરતી તો જોકર બનવું હારું નોકર બનાતું અત્યારે કોઈ નહીં અને મને આલે છે લેક્ચર આલે છે ઈવન કે સમનું ચાલે છે મને બધી ખબર છે પાછા જો કે આ સમજાવવા આવ્યા લાલભાઈને કે તમે તો ગોમડીઓ છો ને અલે ગોમડીઓ હોય તો ગોમડીઓ તાણે હું કોઈ વિદેશી થઈ જાઉં ભલા ભલા વાત કર આ ખુરશી બુરશી બધું મેળ દે ને ડોશી આવી જાય ત્યાં આ તારા ભાઈઓને ભેગા કઈ કઈ વાર બે આવી છે અને મારી વાતો કરાવું છું હવે હારા ભાઈ અમારે જે સાહેબ બધું બરોબર છે અને કોલેજ જવું હોય જવું નહીં જવું હોય કોઈ નહીં તારે બધા હું કઈ ચિંતા કઈ કઈ મારી ફરો તો ડોશી તો ડોશી અમારી મહેનત તો ઓછી પડે ને ભાઈ આ હવના જેવું તો નહીં કે હવે તો ચોખા મેળે છે ઘરમાં મને મારા એકલા નહીં બધાને જમનું હેડે છે મને ખબર છે હવે આ વળી હનો ડોકલો રહી ગયો ડોકલા ફોકલા છે મારા ઘરમાં લખ લખ કરે ત્યાં ખાટલો બાટલો મેળ દેવા દે ને કે આવતી આ પાછી રૂંડ પૂરી જેવી જાય તો રૂંડ પૂરી જેવી અને આવશે તરત મારા ઉપર જ સીધું નીકળ મેળશે મારા ઉપર જ નીકળ મેળશે એ ઘર પર રાખી દેવા દે શાંતિથી અને પછી ખેતરવાનું જવાનું પેલા ડોશીને ખબર જ ના પડે ડોહ ઘેર બેઠો તો નતો બેઠો કોરિયો બોરિયો લઈને જાઉં કોઈક લાખો બાપડું કાપતો આવું